આજે હું તમને કેનેડામાં દૂધીના અને કોબીજના મુઠિયા બનાવવાની રેસીપી બતાવું છું. દૂધીનું છીણ, કોબીનું છીણ, આદુ લસણની પેસ્ટ, લીલા મરચાં, ધાણા, ભાખરીનો કકરો લોટ, થોડો જુવારનો લોટ, 2 વાડકી ભાખરીનો, 1 વાડકી જુવારનો, થોડો બાજરીનો લોટ, 2 ચમચી ખાંડ, ઘઉંનો કકરો લોટ, મોવાનો, જુવારનો લોટ, બાજરીનો લોટ, મીઠું પ્રમાણસર, અને પછી બોરિક બેકિંગ સોડા કે સોડા એ નાખીને લોટ બાંધવો. જુઓ, હવે મેં આ મુઠિયા મૂકી દીધા છે માળામાં પાણી મૂકીને. હવે એને 25 થી 30 મિનિટ બાફવા મૂકી દઈશ ઇલેક્ટ્રિક સગડીમાં. હવે ફ્રેન્ડ્સ, આ મુઠિયા થઈ ગયા છે. હવે તેનો વઘાર કરીશું. આમાં તેલ મૂકીને આ બાજુ ચા મૂકી છે મેં, રાઈ મૂકીશું, તલ, સૂકા લીમડાના પાન, તમાલપત્ર, સૂકું મરચું અને વલિયારીથી વઘાર કરીશું. અને એની ઉપર ખાંડનું પાણી ભભરાઈશું અને કડકડિયા થવા દઈશું. એટલે આપણા ચટપટા દૂધી કોબીના મુઠિયા તૈયાર. ફ્રેન્ડ્સ, વઘાર થવા આવ્યો છે. હવે તેમાં પાણી રેડીને ખાંડ નાખીશું. ખાંડ નાખવાથી મુઠિયામાં ક્રન્ચીનેસ આવશે. 3 ચમચી ખાંડ નાખીશું, તેને ઓગાળવા દઈશું અને વલિયારી નાખીશું. છેલ્લે ધાણાથી ગાર્નિશિંગ કરીશું. આપણો વઘાર લગભગ થવા આવ્યો છે. ખાંડ ઓગળી જાય એટલે મુઠિયા અંદર નાખીશું. જુઓ મિત્રો, આ બાજુ ચા થવા આવી છે અને છેલ્લે ધાણા અને કોપરાના છીણથી, કેનેડામાં કોપરાનું છીણ, ડ્રાય કોપરાનું છીણ મળે છે.